નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો નવું મકાન ખરીદનારાઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘર બનાવવાનું સપનું જોનાર માટે ખાસ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં બાંધકામના ખર્ચમાં વધારો થઈ શકે છે। રેતી, કપચી સહિત ખનીજની રોયલ્ટી બમણી થઈ શકે છે। તો રાજ્ય સરકારે બહાર પાડ્યું છે જાહેરનામું। રાજ્ય સરકારે રેતી, કપચી અને માટી જેવા મહત્વના ખનીજોના રોયલ્ટીના દરમાં વધારો કર્યો છે, જેથી બાંધકામ ઉદ્યોગને અસર થઈ શકે છે અને બિલ્ડિંગ મટીરીયલના ભાવમાં ઉછાળો આવી શકે છે। તો આ ઉપરાંત મકાન ખરીદનારાઓ માટે મકાનો વધુ મોંઘા થવાની શક્યતા પણ સેવાઈ રહી છે। તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ગયા છે। ગીતા, હવે નવું મકાન જે લોકો ખરીદવાના હશે તેમને હવે મકાન મોંઘું પડી શકે છે। ગીતા જી, રાજ્ય સરકારે રાતોરાત રેતી અને કપચીના ભાવમાં વધારો ઝીંકતું એક જાહેરનામું બહાર પાડ્યું છે અને આ જાહેરનામાને પગલે એક પ્રકારે જે ઉદ્યોગ સાથે જોડાયેલા છે તે તમામમાં રોષ પણ જોવા મળ્યો છે। દર વર્ષે એવું થતું હતું કે 30% ભાવ વધારો નિશ્ચિતપણે જાહેર કરાતો હતો, પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે રાજ્ય સરકારે 100% ભાવ વધારો જાહેર કર્યો છે અને જેને લઈને ઉદ્યોગકારો મુશ્કેલીમાં આવી પડ્યા છે। હું આપણે જણાવવા માંગીશ કે કપચીનો ભાવ જે અત્યાર સુધી 45 રૂપિયા હતો હવે 90 રૂપિયા છે। રેતીનો ભાવ જે 40 રૂપિયા હતો એ હવે 80 રૂપિયા કરાયો છે। માટીનો ભાવ જે પેલા 25 રૂપિયા હતો હવે 50 છે। જીપ્સમનો ભાવ જે 45 રૂપિયા હતો એ 90 રૂપિયા થઈ ગયો છે। આ ઉપરાંત 18% જીએસટી, 10% ડીએમએફ અને 5% વધુ જીએસટી પણ લાગુ થશે। એટલે આ બધાની સીધી અસર બાંધકામની કિંમતો પર પડશે। એટલે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો માટે હવે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં મોટો વધારો માટે હવે સસ્તું મકાન એક સ્વપ્ન બનશે। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારમાં હવે આગળ વાત કરીશું। ફરી બેફામ બન્યા છે અસામાજિક તત્વો, તેના વિશે। અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। અમરાઈવાડીમાં તોફાની તત્વોનો ત્રાસ વધી ગયો છે। વઢિયારી નગરમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો। અસામાજિક તત્વોએ સોસાયટીને માથે લઈ લીધી હતી। જાહેરમાં તલવારો, લાકડીઓ લઈને આતંક મચાવવામાં આવ્યો હતો। સામાન્ય બોલાચાલીમાં ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો। તો વીજ મીટર, ઘરના ગેટ, બાઇક, વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે। ઘરના ગેટ પર તલવારથી ઘા મારવામાં આવ્યા અને ત્યારબાદ આતંક મચાવવામાં આવ્યો હતો। અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। તો અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારની આ ઘટના કે જ્યાં રાત્રિના સમયગાળા દરમિયાન અસામાજિક તત્વો આવી પહોંચે છે અને તેમના દ્વારા નજીવી બાબતે હુમલો કરી દેવામાં આવે છે। તો ઘણું ખરું નુકસાન પણ પહોંચ્યું છે। ઘરના ગેટ પર હુમલો કરવામાં આવે છે, તલવારના ઘા ઝીંકવામાં આવે છે। બીજી તરફ જે વીજ મીટર આવેલું છે, વીજ મીટર પણ તોડફોડ કરવામાં આવે છે। વાહનોને પણ એટલું નુકસાન પહોંચાડવામાં આવે છે। આ તમામ વિડીયો સામે આવ્યા છે, જ્યાં એક તરફ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે, તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો તે ઘટના આખી વિડીયોમાં જોવા મળી રહી છે। બીજી તરફ એ નુકસાનની તસવીરો સામે આવી છે કે જે હુમલો કરવામાં, આતંક મચાવવામાં જે તહેસ નહેસ કરી દેવામાં આવ્યું છે તે તસવીરો સામે આવી છે। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે, ત્યારે વેપારીઓ પાસે તહેવારની ઉઘરાણીનો આરોપ લગાવવામાં આવ્યો છે। પૈસા ન આપતા મારામારી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો વિડીયો ઠક્કરનગરનો હોવાની ચર્ચા સામે આવી છે। પોલીસ પણ હાલ ઘટના અંગે અજાણ છે અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો અમદાવાદની આ ઘટના કે જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અને ઉઘરાણી કરવામાં આવતી હોય તે પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે। વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતો હોય તે પ્રકારનો મામલો છે અને પૈસા ન આપતા હુમલો કરવાની આ ઘટના સામે આવી છે। અમદાવાદ શહેરની બંને તસવીર સામે આવી છે કે જેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે, કારણ કે અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો, ઘરમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું અને ઘણી ખરી વસ્તુઓ પણ તહેસ નહેસ કરી દેવામાં આવી હતી। બીજી તરફ અમદાવાદની બીજી એક ઘટના કે જ્યાં વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનો મામલો સામે આવ્યો છે, તે પ્રકારનો આરોપ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે અને પૈસા ન આપતા તેમના પર હુમલો કરવાની આ ઘટના સામે આવી છે। પોલીસ આ આખી ઘટનાથી અજાણ છે, પરંતુ સોશિયલ મીડિયામાં આ વિડીયો ફરતો થયો છે।
તો સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, અમદાવાદ શહેરનો અમરાઈવાડી વિસ્તાર કે જ્યાં અસામાજિક તત્વોનું જે ટોળું છે તે એકદમ જ તૂટી પડે છે, આખરે કયા પ્રકારે એ ઘટના સર્જાઈ હતી? કોમલ, જે બે વિડીયો સામે આવ્યા છે, એક જે છે અમરાઈવાડી વિસ્તારનો કે છે તે ખૂબ જ ભયાનક છે કે જ્યાં આતંકીઓ માફ કરજો અસામાજિક તત્વો દ્વારા જે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। અસામાજિક તત્વો જે છે તે લોકોએ આતંક મચાવ્યો હોય વિસ્તારમાં તે પ્રકારની ઘટના સામે આવી છે। જો કે ઘણું બધું નુકસાન જે છે તે પણ પહોંચાડવામાં આવ્યું છે। જે તેમના મકાન છે, વાહનો છે, તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। જો કે આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે કે પોલીસે અમરાઈવાડીમાં જે અસામાજિક તત્વો જે આતંક મચાયો છે તેમની સામે ગુનો દાખલ કરી અને આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે બીજી બાજુ જે અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે, જે ઠક્કરનગરનું હોવાનું સામે આવી રહ્યું છે કે જ્યાં પણ જે પૈસાની ઉઘરાણી બાબતે જે છે હુમલો કરવામાં આવ્યો હોય એ પ્રકારની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। એટલે અમદાવાદ શહેરમાં જે બે ઘટનાઓ એક સાથે સામે આવી છે, થોડા સમય પહેલા પણ આવી રીતે અનેક ઘટનાઓ જે છે તે સામે આવી હતી। તો ક્યાંક ને ક્યાંક જે અસામાજિક તત્વો છે જે રીતે હુમલો કરી રહ્યા છે અને જે સામાન્ય વ્યક્તિઓ જે લોકો પોતાનું શાંતિથી રહેવા માંગે છે અને તેમની ઉપર સામાન્ય બોલાચાલીની ઘટનાને લઈને હુમલો કરી રહ્યા છે, તે ખૂબ જ મોટો સવાલ ઉભો કરે છે। તેમની સેફટીની વાત છે તો પોલીસ જે છે ફરિયાદો દાખલ કરે છે, અગાઉ પણ જોવામાં આવ્યું છે, કાયદોનો પાઠ પણ ભણાવે છે, પરંતુ આ લોકોને કોઈ સબક મળતું હોય તેવું લાગતું નથી। તો ક્યાંક ને ક્યાંક જે રીતે આ અસામાજિક તત્વો છે તે સામે કયા પ્રકારની કાર્યવાહી થાય તો જે લોકો ફરીવાર આ પ્રકારની ઘટનાને અંજામ ના આપે। કોમલ, નવીન, એટલે ઠક્કરનગરની એ ઘટના કે જ્યાં વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, તેમના પર હુમલો કરવામાં આવે છે। બીજી તરફ અમરાઈવાડીની એ ઘટના કે જ્યાં સામાન્ય બાબતમાં ઝઘડો કરી દેવામાં આવે છે અને હુમલો કરવામાં આવે છે। એટલે શું આ લોકોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો? જે રીતે વિડીયો સામે આવ્યા હતા અને જેમાં પણ જાહેર રોડ ઉપર લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો, તો પોલીસની બીક હોય તો આ પ્રકારની ઘટના કોઈ ના કરે। સામાન્ય વ્યક્તિ જે પોતાનું રોજગાર ચલાવે છે તે લોકોને પોલીસે જવું ગમતું નથી, તે લોકોને પોલીસથી દૂર રહેવું હોય છે કે આપણે કોઈ પ્રકારની વિવાદમાં પડે નહીં, પરંતુ આ લુખ્ખા તત્વો જે છે તે લોકોને પોલીસની કોઈ બીક ના હોય એ દ્રશ્યોમાં દેખાઈ આવે છે। કે અમે નથી કહેતા પણ વિઝ્યુઅલ જે છે સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ રીતે આ લોકોને પોલીસની કોઈ બીક ના હોય અને જાહેરમાં હુમલો કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક પોલીસને આ લોકો ચેલેન્જ આપી રહ્યા હોય, પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો દેખાઈ આવે છે। કોમલ, જે નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદ શહેરની એ બંને તસવીર અને તેના કારણે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે પોલીસની કામગીરી ઉપર, કારણ કે આ બંને તસવીરોમાં એક જ ઘટના સામે આવી છે કે અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। એક તરફ વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે તે પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે, બીજી તરફ અસામાજિક તત્વો જે સામાન્ય બાબતે ઝઘડા પર ઉતરી આવે છે, ત્યારબાદ હુમલો કરવામાં આવે છે, ઘરમાં ઘણું ખરું નુકસાન પણ પહોંચાડવામાં આવે છે। ત્યારે પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે અને આ સામાજિક તત્વોને કોઈ પણ પ્રકારનો ડર ન લાગી રહ્યો હોય, પોલીસની કામગીરીનો કોઈ પણ પ્રકારનો તેમને ડર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તો ગાડી ગુજરાત પોલીસની અને દારૂ દીવનો તે પ્રકારની ઘટના સામે આવી છે। દીવમાં વાઇન શોપ નજીકનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દીવના વાઇન શોપમાંથી દારૂની બેગ ભરી ગુજરાત પોલીસની ગાડીમાં બેઠતો શખ્સ નજરે પડ્યો છે અને દીવના વાઇન શોપમાં દારૂ ખરીદવા લાંબી કતાર હોવાથી અન્ય એક શખ્સ પોલીસ સાથે ભલામણ કરવાની પણ વાત કરી રહ્યો છે। વિડીયોમાં એક શખ્સ સાથે સંવાદ પણ ચાલી રહ્યો છે। આક્ષેપ છે કે વિડીયોમાં દેખાતી ગાડી ભાવનગર પોલીસની છે, GJ04GB0347 નંબરની ગુજરાત પોલીસની ગાડી વિડીયોમાં કેદ થઈ છે। ચર્ચા છે કે ગીર સોમનાથ જિલ્લામાં ભાવનગર વીજ વિભાગ ચેકિંગ કરી રહી છે, તેમાં પોલીસની ગાડી આવી હોય તે પ્રકારની ચર્ચા સામે આવી છે। અમદાવાદમાં ટ્રક નીચે કૂદીને આપઘાતનો એક બનાવ સામે આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। નિકોલ પામ હોટલ પાસે યુવાને ટ્રક નીચે આવી મોતને વહાલું કર્યું છે। ટ્રક નીચે આવી મોત વહાલું કરવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઓઢવ પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી છે। તો અમદાવાદ ઓઢવનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં જે યુવક છે તેના દ્વારા પડતું મૂકવામાં આવ્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। નિકોલ પામ હોટલ પાસે યુવાને ટ્રક નીચે આવી મોતને વહાલું કર્યું હતું। ટ્રક નીચે આવી મોત વહાલું કરવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ઓઢવ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।
આગળ વાત કરીએ ચોમાસામાં રખડતા ઢોરના આતંક વિશે। મહેસાણાના કડી વિસ્તારમાં રખડતા ઢોરે એક વ્યક્તિનો જીવ લીધો છે। બાઇક પર સવાર 2 લોકોના મોત નીપજી ગયા છે અને રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો તો આખલા સાથે બાઇક અથડાતા અકસ્માત થયો અને જેમાં 2 યુવકોના અકસ્માતથી મોત નીપજ્યા છે। ચોમાસાની શરૂઆત થતાં જ રોડ રસ્તાઓ પર રખડતા ઢોરનો ખડકલો જોવા મળતો હોય છે। રખડતા ઢોરના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ પણ સતત વધી રહી છે। તંત્ર રખડતા ઢોર પર કાર્યવાહીની વાતો તો કરે છે પરંતુ તે માત્ર કાગળ પર જ જોવા મળતી હોય છે। શહેરના રસ્તા હોય કે નેશનલ હાઈવે રખડતા ઢોરે અડીંગો જમાવ્યો હોય તેવા દ્રશ્યો રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે। ત્યારે કડીમાં રખડતા ઢોરના કારણે જ 2 યુવકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો મહેસાણાના કડી વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે અને 2 યુવકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, એક તરફ રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે, બીજી તરફ જે સ્થાનિકો છે તે પણ હેરાન પરેશાન છે। કયા પ્રકારની પરિસ્થિતિ? ચોક્કસથી કોમલ જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં જે ચોમાસું શરૂ થતા જ જે રખડતા ઢોરોનો આતંક હોય છે તે જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો આપણે હાઈવે પર છીએ, હાઈવે પર પણ એક નહીં પણ અનેક જે ગાયો હોય છે તે રસ્તા પર જોવા મળતા અનેક જે વાહન ચાલકો હોય છે તે હેરાન પરેશાન થયા છે। કડીમાં પણ આ રખડતા ઢોરોના કારણે 2 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આપણા સાથે એક બાઇક ચાલક છે તેના પર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, આ જે રખડતા ઢોર હોય છે તેના કારણે હેરાનગતિ થાય છે 2 વ્હીલર ચલાવવામાં? ઓકે, તમે જોઈ શકો છો કે અહીંયા જે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં 2 જે લોકો હોય છે, યુવાનો હોય છે, 2 યુવાનોનો આ જે રખડતા ઢોરો હોય છે તેના કારણે ચોમાસું શરૂ થતા જ જે હોય છે તે રખડતા ઢોરોનો આતંક જોવા મળેલો છે। ઠેર ઠેર જે રખડતા ઢોર હોય છે તે જોવા મળતા હોય છે। તેમના દ્વારા જે લોકો હોય છે તેમને હુમલો કરવામાં આવતા હોય છે, તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ છે। તંત્રને એની ઉપર રજૂઆત કરવામાં આવી છે કે આ જે રખડતા ઢોરોનો આતંક હોય છે તે તંત્ર ઓછું કરે। તંત્ર દ્વારા દાવા કરવામાં આવે છે કે આટલા રખડતા ઢોરોનો પૂરવામાં આવ્યા છે, પૂરવામાં આવ્યા છે, પરંતુ જે રખડતા ઢોરો હોય છે ઠેર ઠેર જોવા મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કેતન, એક તરફ રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે, લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, તંત્રની રજૂઆતો પણ કરવામાં આવી રહી છે। શું તંત્ર તરફથી એ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે ખરી? ચોક્કસથી તંત્ર દ્વારા ચોમાસું શરૂ થતા દાવાઓ કરવામાં આવે છે કે અમે આટલા ઢોર પૂર્યા, આટલી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ સ્થિતિ હોય છે તેની ચીજ જોવા મળી રહી છે। ત્યારે તંત્ર દ્વારા જે રખડતા ઢોર હોય છે તે પૂરવામાં આવે છે ત્યારે 1-2 દિવસ જે હોય છે વાહન ચાલકો હોય છે તેની રાહત મળતી હોય છે, પરંતુ થોડા દિવસ બાદ ફરી વખત જે રખડતા ઢોર હોય છે તેનો આતંક જોવા મળી રહ્યો હોય છે। એટલે વારંવાર જે રખડતા ઢોરો હોય છે તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવે છે, પરંતુ તંત્ર હોય છે તે નકગોર બન્યું છે કે તંત્ર તેનું ધ્યાન આપતું નથી અને વારંવાર જે ઘટના હોય છે બની રહી છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુવિધા નહીં પરંતુ દંડ વસૂલવામાં આગળ રાજકોટના નાગરિકોને બેવડો માર પડ્યો છે। રાજકોટમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। બિસ્માર રોડથી એક તરફ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, બીજી તરફ રોડ પર ઓવર સ્પીડના દંડ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। લોકોને રોડ રસ્તા સારા પ્રમાણમાં નથી મળી રહ્યા અને બીજી તરફ દંડ વસૂલવામાં આવી રહ્યો છે। રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને બીજી તરફ ઓવર સ્પીડના દંડ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। એક તરફ લોકો છે તે જે છે ખરાબ રસ્તાને લઈને હેરાન પરેશાન છે, તો બીજી તરફ જે છે તે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે ઓવર સ્પીડથી ચાલતા હોય તેવા વાહનોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। એટલે કે કહી શકાય કે એક તરફ જે છે એ લોકો ખરાબ રસ્તાને કારણે પરેશાન છે, બીજી તરફ જે છે લોકોને જે છે દંડ ભોગવવો પડતો હોય છે। આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે આ દ્રશ્યો એ છે કે આ સોસાયટી અને આસપાસના વિસ્તારોના આ રસ્તા અત્યંત ખરાબ છે। નેશનલ હાઈવે છે ત્યાં પણ અત્યારે દ્રશ્યો છે અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે એક તરફ રોડના ઠેકાણા નથી, બીજી તરફ જે છે એ
પોલીસ દ્વારા જે ઓવર સ્પીડથી ચાલતા હોય તેમને દંડ ફટકારવાની જે છે એ કામગીરી ચાલુ છે. એટલે કે કહી શકાય કે લોકોને એક તરફ સારા રોડ નથી મળતા હોતા, બીજી તરફ જે છે તેમને દંડાવવાનું પણ ક્યાંક ને ક્યાંક શરૂ રહેતો હોય છે. લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળતો હોય છે કે જો નિયમોનો ભંગ થવાથી તેમને દંડ મળતો હોય તો પછી જે કોન્ટ્રાક્ટર છે, રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર હોય છે, તેમને બેદરકારી કેમ દંડ નથી મળતો, તેમની સામે કેમ યોગ્ય કાર્યવાહી નથી થતી, તે પણ લોકોના મનમાં એક સવાલ ઉઠતો હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હજુ તો ચોમાસાનો પ્રથમ વરસાદ જ પડ્યો છે અને રોડ રસ્તા ઉપર ખાબડ જોવા મળી રહ્યા છે અને રસ્તાઓમાં 2-2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. વળી આ ખાડાઓમાં પાણી ભરાયેલા જોવા મળતા હોય છે, જેથી લોકોને ખાડા હોવાની જાણ પણ રહેતી નથી અને ત્યાંથી પસાર થતા અકસ્માત થવાનો ભય પણ સતાવતો હોય છે. હિંમતનગર શહેરના GIDC થી લઈ સહકારી જીન સુધીના સર્વિસ રોડ બિસ્માર બની ચૂક્યા છે. હિંમતનગર શહેરના મોતીપુરા અને સહકારી જીન 4 રસ્તા ખાતે 2 ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જો કે ઓવરબ્રિજની બાજુમાં આપવામાં આવેલા સર્વિસ રોડની સ્થિતિ દયનીય બની ગઈ છે. સર્વિસ રોડ પર મોટા ખાડા તેમજ વરસાદી પાણીના નિકાલના અભાવે આ ખાડાઓમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પર અપાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો કે તંત્રને વારંવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. મોટા મોટા ખાડા 2-2 ફૂટના ખાડા છે, જેથી કરીને ટુ વ્હીલ તથા મોપેડ જેવા સાધન જઈ શકતા નથી, કારણ કે પાણી ભરાયું છે. પાણીની અંદર ખાડા છે, જે ખાડો કેવડો છે એ અંદાજ જ નહીં આવતો વાહન ચાલકોને. એના હિસાબે જઈ શકાતું નથી અને આ વરસાદ પહેલો જ વરસાદ છે તો એ આવી કન્ડિશન છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ થાય. ખાડો પડી રહ્યા છે પાણી, જે પુલ બનાવ્યું છે સરકારી, ડાયરેક્ટ અમદાવાદ વાળા ડાયરેક્ટ નીકળી ગયા છે, બરોબર. જે આ બાજુ જે બસ સ્ટેન્ડ બાજુ જવાવાળા છે એમના સર્વિસ રોડ પર આ તકલીફ થઈ રહી છે પાણીના લીધે, વરસાદના લીધે જે ખાડો પડી રહ્યો છે, બરોબર. એના લીધે મને તકલીફ પડે છે. હું પોતે અહીંયા સફળ હોસ્પિટલમાં જોબ કરું છું, યુનિટેટમાં લેબોરેટરીમાં છું, અને મારા રોજનું આ જ રસ્તો હોય છે. ખાડામાં 2-3 વખત પડ્યો તો પેલી મોટી ગાડી પડી ગઈ. હમણાં હાલ તમે જોયું હશે તો હમણાં હાલ જ હું ત્યાંથી આવ્યો ને તો આ જુઓ ગાડીની પત્તર રગડી ગઈ, બરોબર. તો આનું એમ કે કોઈક નિવારણ કરે સરકાર. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવેની પરિસ્થિતિ હાલ તો વિકટ બની છે. ખાસ કરીને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે જે હાઈવે છે તે હાઈવે ઉપર જે નવીન બ્રિજ છે તે નવીન બ્રિજ તો બનાવી દીધો, પરંતુ જે બાજુમાં સર્વિસો છે સર્વિસ રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય વરસાદના કારણે જે આ સર્વિસ રોડ બિસ્માર બની જતા વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેકવાર જે વાહન ચાલકો અહીંયા ફસાતા હોય છે તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. જે રીતે એક રિક્ષા પણ જે પાણીમાં જે ખાડામાં ફસાઈ હતી તેના કારણે મહિલા દ્વારા રિક્ષા ઉપર પણ ધક્કો મારવામાં આવ્યો હતો અને 10-15 મિનિટની જહેમત બાદ જે આ રિક્ષા જે પાણીમાંથી નીકળી હતી, આ પ્રકારના દરરોજ દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જે આ છેલ્લા 6 વર્ષથી જે આ હાઈવેનું કામ ચાલી રહ્યું હતું, 4 લેનમાં 6 લેન રૂપાંતર, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી પૂર્ણ ન થયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વાહન ચાલકો અનેકવાર આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ક્યારે આ સમસ્યાનું નિરાકરણ આવશે તે તો હાલ તો એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 વાગ્યા સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તાપી, ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 1 વાગ્યા સુધી આ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આ તરફ 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભરૂચમાં વરસાદી સિઝનમાં ડહેલી ગામના લોકો માટે મોટી સમસ્યા ઊભી થાય છે. આ વિસ્તારના લોકોમાં કોઈ મરણ થાય તો ધસમસતા પાણી વચ્ચેથી નનામી કાઢવી પડતી હોય છે. વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો
પુલિયાને અભાવે ધસમસતા કીમ નદીના પ્રવાહમાં નનામી લઈ જવા માટે મજબૂર બન્યા છે। આ વિસ્તારના રહીશોના મતે છેલ્લા ઘણા વર્ષોથી વાલિયા તાલુકાના ડહેડી ગામમાં વસતા આદિવાસી સમાજમાં ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખી વિચારમાં પડી જતા હોય છે, કારણ કે ચોમાસાની સિઝનમાં કીમ નદીમાં ઘોડાપૂર આવતા મરણ પ્રસંગ મુશ્કેલ બની જતો હોય છે। ખાસ કરીને અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠિન બને છે। આ સ્થિતિમાં પણ ગ્રામજનો કમરસમાં પાણીના પ્રવાહમાં જીવના જોખમે નદી પાર કરી અંતિમ ક્રિયા માટે જતા હોય છે। મંગળવારની સાંજે કેડસમાં કીમ નદીમાંથી નનામી લઈ જીવના જોખમે લોકો પસાર થતા નજરે પડ્યા હતા। આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે, પરંતુ તેમની માંગ સંતોષાઈ નથી। તો અમારે સ્મશાન છે નદીની પાર છે, પેલી બાજુ કીમ નદીની પાર। હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે, નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે। અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી। અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે, તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી। તો ડહેલી ગામના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગામના લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ તાપીની ઓલણ નદી ગાંડીતુર બની છે। તો ડોલવણ તાલુકાની પંચોલ આશ્રમ નજીકથી વહેતી ઓલણ નદીના આ દ્રશ્યો સામે આવ્યા છે। ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ઓલણ નદીમાં પાણીનો તેજ પ્રવાહ જોવા મળી રહ્યો છે। ગત વર્ષે ઓલણ નદીના પૂરે ડોલવણ તાલુકામાં ભારે ખાના ખરાબી સર્જી હતી અને ગત વર્ષે પંચોલ આશ્રમમાં પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તો તાપીના ઓલણ નદીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે પાણીનું જે જળસ્તર છે તેમાં વધારો થયો છે। પાણીનો પ્રવાહ સતત વધતો જઈ રહ્યો છે, જેના કારણે જે આસપાસના સ્થાનિક લોકો છે તેમને પણ સતત અપીલ કરવામાં આવી રહી છે, એલર્ટ કરવામાં આવ્યા છે। તો તાપીની ઓલણ નદી ગાંડીતુર બની છે અને સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। તો ડોલવણના પંચોલ આશ્રમ નજીકથી વહેતી નદીના દ્રશ્યો સામે આવ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાન પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પીટી જાડેજા ફરી વિવાદોમાં ઘેરાયા છે। તો કારખાનેદારને પીટી જાડેજાએ ધમકી આપી આરતી કરતો નહીતર લોહિયાળ ક્રાંતિ થશે અને જે અંગે રાજકોટ પોલીસ સ્ટેશનમાં કારખાનેદાર જસ્મીન મકવાણાએ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં દાવો છે કે અમરનાથ મહાદેવ મંદિરમાં પીટી જાડેજાએ ધમકી આપી હતી અને બોર્ડ કાઢી નાખ્યો હતો। આ મામલે સ્થાનિકો જણાવે છે કે મંદિરમાં ગેરવહીવટ અને સંઘર્ષ ઘણા સમયથી ચાલી રહ્યો છે। પીટી જાડેજાના પુત્ર અક્ષિતસિંહે પણ આ મામલે પોતાની દલીલો રજૂ કરી છે। પીટી જાડેજાનો બચાવ કરતા કહ્યું કે અમરનાથ યુવા ગ્રુપ મંદિરનો કબજો મેળવવા માંગે છે। મંદિરના કહેવાતા પ્રમુખ પીટી જાડેજા બાપુએ મને ધમકી આપેલી કે તમારે લોકોએ કાલથી મહાઆરતી કરવાની નથી। કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો, અને જો કરશો તો તું આજથી મારો દુશ્મન છો અને હું તલવાર લઈને બેસીશ। પછી મંદિરમાં કોણ તમે લોકો આવી શકો છો એ જોજો। દર સોમવારે આરતી કરે છે મહાઆરતી। એ આરતીમાં લગભગ છે ને 1200 થી જેટલા ભક્તો પ્રસાદ લે છે અને યુવાનો વડીલો બધા હોય છે। એ આરતી ઇરાદાપૂર્વક બંધ કરાવવા માંગે છે। આ મંદિરની પેટી ખોલે એનો હિસાબ કોની આગળ છે અમને કઈ ખબર નથી। આ મંદિર બન્યા પછી વિકાસના નામે એક ઈંટ નથી મૂકેલી। યુવાન ને બીજા રસ્તાઓ એની બદલે ભગવાનની આરતી કરે છે, એમાં એ ભાઈને વાંધો છે। અને જે પણ ફેરફાર રિપોર્ટ છે એ બધું જ આપણે ચેરિટીમાં રજૂ કરેલું છે અને આ જે યુવા ગ્રુપ છે એમને આ મંદિરનો કબજો મેળવવો છે, બરાબર છે। ગમે એમ ખોટા સાબિત કરીને એમને આ વસ્તુ ઊભી કરેલી છે। અમારા મંદિરના પૂજારી અને ગોરાણીમાંને આ લોકો 10 જણા આવીને 12 જણા આવીને એવી ધમકી આપી ગયા કે પીટીને કહી દેજો, બરાબર, આ તમે નવગ્રહનું જે મંદિર બનાવી રહ્યા છો એ તોડી નાખે। બીજું, અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી થાય એવું મારા ફાધરે પણ સૂચવેલું, છતાં પણ આ લોકો ધરારથી એવું કીધેલું કે ભાઈ અમરનાથ યુવા ગ્રુપ દ્વારા થાય છે। અમરેલીના ખાંભામાં સિંહે પશુનો શિકાર કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। એક પછી એક 2 પશુના શિકાર કર્યા અને પશુના શિકારની ઘટના
સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પશુ પાછળ દોટ મૂકતો સિંહ સીસીટીવીમાં કેદ થયો છે તો ખાંભાના બારમણ ગામમાં સિંહ ઘૂસ્યો હોવાની ઘટના બની છે અને એક બાદ એક 2 પશુઓના શિકાર કર્યા હોવાની આ ઘટના સામે આવી છે તો પશુ પાછળ દોટ મૂકતો જે સિંહ છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો છે દીપડો ત્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। આહવાના મિશનપાડા રહેણાંક વિસ્તારમાં રાત્રે દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દીપડાના સીસીટીવી ફૂટેજ જોઈ વન વિભાગ હરકતમાં આવ્યું છે। જો કે દીપડો છેક ઘર સુધી આવી જવાની જાણ થતાં મિશનપાડા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। તો દીપડાની દહેશત જોવા મળી રહી છે જેના કારણે જે રહેણાંક વિસ્તારના લોકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે અને આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો। અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલ QR કોડ સ્કેન કરો।